હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ચાલો ત્યારે રૂહીનું ટિફિન બોક્સ પણ રેડી. આજે તો બ્રેડ બનાવી છે, રૂહીને ભાવે પણ છે અને થોડા છે સૂકા મેવા. બાય રૂહી. રૂહી મેડમ ગયા સ્કૂલ અને હું પાછી આવી ગઈ છું કિચનમાં. એક બાજુ દૂધ બને છે, એક બાજુ નારિયેળ પાણી છે અને બીજી બાજુ વાસણ પણ ભર્યા છે, જેને જે કરવું હોય છૂટ. બાના પર્સમાંથી શું કાઢે છે? સિક્કાને શું કરવાની? લમણા. આવી ગઈ તું સ્કૂલેથી? હા. શું કરાવ્યું સ્કૂલમાં આજે? તો કઈ પેપર ને પેપર આપેલું. પેપર લખાયું? હા. હા. એ બા આમાં બી કરવાનું. હા, એમાં કઈ કઈ મૂકવાનું, સિક્કા મૂકવાનું, એમાં પૈસા સિક્કા મૂકવાનું. બોલે મેં મૂકી દઉં. હા, મૂકી દે. પછી એની ચેન બંધ કરી દેજે, હે ને? કેમ? હા, તો પડી નહીં જાય ને. ગાઈસ, 4 જાતના રૂમાલ આવે, જો બતાવો. રોહી બતાવ તો, લાવો તો. હાજો, રૂમાલમાં પણ આવે, ચેન આવે. તો રોહી અંદર પૈસા પણ મૂકી દીધા કે રોહી? કેવું સારું. પર્સની જરૂર જ નહીં પડે. રૂમાલનો રૂમાલ, પર્સનું પર્સ. બંધ કરી દે દીકરા, એટલે પડી નહીં જાય. હા, કરી. આપણે પણ લઈ આવશું બા જેવો રૂમાલ, હે ને? હા, આમાં છે ને ચેન બી આવશે. જો કોલતું બેઠા. હા, ખુલે બીજું સરસ. તું છે ને ચેન વાળો રૂમાલ. તું છે ને ચાદી કર, મેં તને યાદી કરું. જો કેટલું મસ્ત. શા માટે લઈ આવો પિંક કલરનું? હા. ऐसे तो वो गमे મારી કેટલી મોટી ચકેત આવે છે. હા, પૂરી થઈ પૂરી જ નહીં થતી. નહીં. મયંક મામાને કહેજે રોજ આપી જાય એમ, હે ને? બૂમ મારજો પાછળથી. હેલો ગાઈસ, વાગી રહ્યા છે સાંજના 5 અને નાસ્તો બની રહ્યો છે. યુનિક નાસ્તો, બટેકાવાળા ગરમ ગરમ. ચાલો, નાસ્તો ટાઈમ પછી આપણે ક્યાં જવાના? મામંડા. મામા ત્યાં જવાનું છે ને. ચાલ નાસ્તો કરી લે, પછી રેડી થઈ જઈએ આપણે. હા. હે ને? પછી બાને મૂકી આવીએ. બાને મૂકી આવીએ? પણ બાને તો રહેવું છે અહીંયા. હા. હા, પૂછ બાને, પૂછ. અહીંયા લાવા. જો તું ઢોળી કાઢશે દીકરા. રહેવાના બા તો રહેવાના. કેમ? તો બાને અહીંયા બહુ ગમી ગયું તારી જોડે. હા. તલાવી તલે. હા, તને તૈયાર કરે, કપડાં ચેન્જ કરી આપે, તારી જોડે રમે, હે ને? ટીવી આવી. ટીવી આવી? શું જોવાની ટીવીમાં? મજા. માશા. હેલો. નાસ્તો પછી નંબર આવે છે બોલ બેટનો. ચોગો. ચોગો. 6 સેવન. 8 9 પછી 10 આવે. નો 10. 10 પછી 11 આવે. હવે 11 આવશે. 4 પછી શું આવે? નો 4 પછી પહેલા તું કાઉન્ટ કર. જો તું કાઉન્ટ કેમ ભૂલી ગઈ? પહેલા તો મસ્ત બોલતી હતી. બોલો 1 થી બોલ. 1 2 3 4 5 6
ચાલ ત્યારે દીકા તું રમ, હું પેકિંગ કરી લઉં. હા ગાઈસ, રેડી થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છે ગામ. શિવરાત્રિની રજા પણ છે, મમ્મીને મૂકવા જવાનું છે પાછું ગામ, એટલે પછી આજે નીકળવાના છે. મજા આવે છે. હા. આવી ગયા છે બારડોલીમાં અને અમે જમવા પણ ઊભા રહ્યા છે, કેમ કે ટાઈમ પણ થઈ ગયો છે જમવાનો. તો પછી જમી જ લઈએ, કેમ કે ઘરે જતાં હજી થોડું લેટ પણ થઈ જશે એમ કરીને. અને આ જમવાનું પણ આવી ગયું છે અને જમીને ફાઇનલી પાછા નીકળી પણ ગયા છે ઘરે જવા માટે. ગાઈસ, આવી ગયા છે ઘરે અને એટલી સ્ટ્રોંગ સ્મેલ આવતી છે ને રાત રાણીની. ખતરનાક સ્ટ્રોંગ છે, બાકી આખું ઝાડ ભરાયેલું છે. મજા આવી ગઈ, એટલે જ હિંચકા પર આવીને બેસી ગઈ છું. ગાઈસ, ચાલો ટાઈમ થઈ ગયો છે સુવાનો, ખાસું લેટ થઈ ગયું છે. હજી તો વ્લોગ એડિટ કરવાનો છે, તો આ વ્લોગને એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય બાય ગાઈસ.